હું પાર્થિવ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈ બહેનનું ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલીઓને પ્રણામ અને નમસ્કાર. ધોરણ 12 કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે અગત્યનો પાઠ ભણતા હતા, સમજતા હતા અને એ હતો નાણાકીય બજાર. નાણાકીય બજારમાં આગળના જે લેક્ચરો હતા આપણા અંદાજિત 3 લેક્ચરો છે આપણે પૂરા કર્યા હશે. તો આ ત્રણેય લેક્ચરોમાં આપણે છે શું ભણી ગયા, સમજી ગયા, એની પ્રાથમિક માહિતી પાછી એકવાર આપણે પુનરાવર્તિત કરી લઈએ. તો નાણાકીય બજાર છે એ ઔપચારિક નાણાકીય બજાર અને બિન ઔપચારિક નાણાકીય બજાર, સંગઠિત અને બિન સંગઠિત, એમ 2 ભાગમાં વહેંચાયેલું રહેશે. જે ઔપચારિક નાણાકીય બજાર હતું એ 4 ભાગમાં વહેંચાયેલું હતું, જે નાણાકીય સંસ્થાઓ, સાધનો, સેવાઓ અને બજાર છે એમ વહેંચાયેલું જોવા મળતું હતું. ત્યારબાદ છે એ નાણાકીય બજારનો ખ્યાલ અને અર્થ આપણે સમજ્યા હતા, જેમાં પાર્ટિસિપેટ ભાગ કરનારા કેટલા હતા, લેનારા કેટલા હતા, 3 જણ. એક જે જામીનગીરી છે બહાર પાડનારા, બીજા હતા એ ખરીદનારા હતા અને ત્રીજા હતા એ મધ્યસ્થી તરીકેની સેવા આપનારા હતા. બજાર 2 ભાગમાં વહેંચાયેલું હતું, મૂડી બજાર અને નાણાં બજાર. નાણાકીય બજાર છે એમાં મૂડી અને નાણાં બજાર 2 મુખ્ય ભાગ. મૂડી બજારના પાછા 2 પેટા પ્રકારો હતા, પ્રાથમિક અને ગૌણ. ત્યારબાદ સંગઠિત અને અસંગઠિત. નાણાં બજારના મુખ્ય 5 સાધનો, જેમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ અથવા નોટિસ મની. આમાં પણ 1-1 માર્કવાળા પ્રશ્નો તમારા માટે ખૂબ અગત્યના અને મહત્વના હતા. મૂડી બજારનો અર્થ અને એના લક્ષણો. ત્યારબાદ છે પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ મૂડી બજાર. જે મૂડી બજાર જૂની જે જામીનગીરીઓ છે એનું સંકળાયેલું હોય એ ગૌણ બજારમાં આવશે અથવા તો શેર બજારમાં આવશે. જ્યારે જામીનગીરી પ્રથમ વખત બહાર પાડતા હોય તો એ પ્રાથમિક બજારમાં આવે છે. આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને છે કલ્યાણ જ્વેલર્સ, એ બંનેનું ઉદાહરણ જોયું હતું અને સમજ્યા હતા. હવે એના લક્ષણો, જેમાં કોર્પોરેટ સંસ્થા, સરકારની મંજૂરી, સંગઠિત, સભ્યપદ, જામીનગીરીઓનું બજાર, નોંધણી, સંચાલન, અંકુશ, વ્યવસ્થાકીય માળખું અને શેર બજારનું નિયમન, આટલું આપણે ભણી ગયા હતા અને સમજી ગયા હતા. ત્યારબાદ એના કાર્યોમાં આપણે 3 કાર્યો સમજેલા છીએ: તરલતા, જામીનગીરીઓનું મૂલ્યાંકન અને બચતોનું છે એ મૂડીમાં રૂપાંતર. પાના નંબર 104 કાર્યોમાં 4થું કાર્ય છે મૂડી સર્જનમાં મધ્યસ્થી. મેં તમને જણાવ્યું એ મુજબ કે ભૂતકાળમાં આપણી પાસે વિકલ્પો જ નહોતા બચત કરવા માટેના. પરિણામ સ્વરૂપ શું આવતું કે વ્યક્તિ બચત જ ન કરતો અથવા તો બચત છે એવી જગ્યાએ કરતો કે જ્યાંથી એને વળતર વધારાનું મળે નહીં. પણ આ બચત છે એ જો પ્રવાહમાં જોડવામાં આવે તો મૂડીનું સર્જન છે એ કરવું કેવું બની જાય છે, સરળ બની જાય છે, સહેલું બની જાય છે. શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી, પરંતુ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શું કરે છે, મંચ પૂરું પાડે છે, જ્યાં આગળ ખરીદનારા અને વેચનારા શું થાય છે, ભેગા થતા જોવા મળતા હોય છે. મૂડી સર્જનના મધ્યસ્થી તરીકે શેર બજાર છે એ કાર્ય કરતું અથવા તો છે એની જવાબદારી નિભાવતું જોવા મળે છે. આપણો 1 માર્કવાળો પ્રશ્ન કે શેર બજાર કોઈ છે મૂડીનું સર્જન કરતું નથી. ત્યાર પછી છે ખરીદ વેચાણમાં સલામતી. સેબીએ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ એટલી બધી સુવિધાઓ હવે તમારા માટે કરી દીધી છે
કે જેને કારણે હવે કોઈ જ વસ્તુ છે એ ફ્રોડ થવાની આમાં છે શક્યતાઓ રહેશે નહીં. જો શેર બજારમાં ખરીદ વેચાણના નિયમો અનુસાર જ છે ખરીદ વેચાણ કરવાનું હોય છે. કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની ભૂમિકા નિભાવે છે. પોતે પોતાના ઘરના નિયમો આમાં ઉમેરી શકતા નથી. એણે કમ્પલસરી ફરજિયાત આ જ મુજબ કામ કરવું પડે છે. આગળ કહે છે ખરીદ વેચાણમાં સલામતી થાય છે. જે શેર બજારમાં ખરીદ વેચાણ કરવાનું છે એ ધારાધોરણો અને નિયમો અનુસાર થતું હોવાથી રોકાણકારોના નાણાં છે સચવાયેલા રહે છે અને રોકાણકારોનો વિશ્વાસ શેર બજાર ઉપર કેવો થાય છે વધતો જતો જોવા મળે છે. ત્યાર પછીનો ક્રમ છે મૂડી બજારનો વિકાસ. શેર બજારના કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ આપણે શું કરી શક્યા છીએ વાળી શક્યા છીએ. કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે છે પ્રોત્સાહિત કરી શકાય છે. કીધું એમ કે પહેલાં વિકલ્પો જ નહોતા, હવે વિકલ્પો છે, આવક પ્રાપ્ત થાય છે એટલે લોકો આમાં છે વધુમાં વધુ રોકાણ કરતા થઈ રહ્યા છે. ગમે તેવી પરિસ્થિતિ આવી, બરાબર, 1979થી આ વસ્તુ છે એ કન્ટિન્યુ જોવા મળે છે. તો તમે વિચાર કરી લ્યો કે આટલા વર્ષોથી રોકાણકારોનો વિશ્વાસ જળવાયેલો છે, તો એ દર્શાવે છે. અને ગમે પરિસ્થિતિ આવે છે, રોકાણ જે તે સમયે થોડુંક ઘટે છે પણ ત્યાર પછી ક્રમશઃ એમાં શું થાય છે વધારો જ થતો જોવા મળતો હોય છે. આગળ કહે છે દેશના આર્થિક વિકાસમાં પણ આ સ્થિતિ છે એ ફાળો આપતી જોવા મળે છે. ત્યારબાદ છે પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. શેર બજારના તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સવલતો પૂરી પાડે છે, જેથી શેર બજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે અને લાંબા સમય સુધી એ જાળવી શકતા જોવા મળે છે. સટ્ટા માટે જરૂરી સવલતો, જેને રમવું જ છે. જો બીજા દેશોમાં એ જુગાર છે કેવો છે, કાયદેસર છે. આપણે ઘણીવાર છાપામાં વાંચીએ છીએ જુગાર રમતા ઝડપાણ. હવે આપણને એવું થાય કે સાહેબ એમાં શું મુશ્કેલી? તો આપણા દેશમાં એ વસ્તુ ઉપર પ્રતિબંધ છે, વિદેશમાં નથી. પણ આ શેર બજાર છે એ એક પ્રકારનો સટ્ટો જ છે, જુગાર જ છે, પણ સરકાર માન્ય જુગાર છે. તમે આ વસ્તુ કરી શકો, તમે આ કરો તો તમારા ઉપર કોઈ લીગલી એક્શન છે એ લેવામાં આવતા નથી. તમે તમારી આવક, તમારો ખર્ચ એ પણ તમે આમાં દર્શાવી શકો છો. આગળ કહે છે તંદુરસ્ત સટ્ટો શેર બજારને જીવંત રાખે છે. આ વાક્ય અંડરલાઈન કરજો અને આપણા વિધાન સમજાવવામાં પણ આપણને ઘણીવાર આ વાક્ય પૂછાશે. સટ્ટાના ખરીદ વેચાણ માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો પણ છે એ શેર બજાર આપણને કરી આપતું જોવા મળે છે. ત્યાર પછીનો ક્રમ છે માહિતી પૂરી પાડનારા. તમને સમયાંતરે છે જરૂરી ગાઈડલાઇન્સ પણ મળી રહે છે અને ટિપ્સ પણ મળી રહે છે. વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ શકે તે પ્રકારની માહિતી શેર બજારમાં પૂરી પાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફારો, ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર, સેબી માટે કેવી થાય છે ઉપયોગી થઈ શકતી જોવા મળે છે. અને સેબીથી લઈને બીજી બધાની ગાઈડલાઇન્સ છે એ ખરીદ વેચાણ કરનારાઓ માટે ઉપયોગી થઈ શકે છે. આ બધી જ માહિતી સરકારને આર્થિક નીતિ, નાણાકીય નીતિના ઘડતરમાં ઉપયોગી થાય છે. ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસની પણ માહિતી છે એ આના ઉપરથી પ્રાપ્ત થાય છે, મળી શકે છે. આગળ કહે છે જામીનગીરીઓની નોંધણી. તો
એક સાથે છે જામીનગીરીઓ બહાર પાડી હોય, નાણાં મગાવ્યા હોય તો એની નોંધણી કરવાનું કામ પણ છે અહીંયા આગળ જ કરવામાં આવે છે. કંપની તેની જામીનગીરીઓના ખરીદ વેચાણ શેર બજારમાં થાય એમ ઈચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં કરાવે છે. બે માન્ય શેર બજાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે. પાછું છેલ્લું વાક્ય તમે અંડરલાઈન કરજો કે આપણે છે એવી જ કંપનીના શેર ખરીદશું કે જે કંપની છે એ કેવી હોય તો કે એસ્ટાબ્લિશ થઈ હોય, સ્થાપિત થયેલી હોય અને નોંધાયેલી હોય. એમાં કામ કરવાથી આપણને આપણા છે શેર બજારના નાણાં છે એ વધારે સુરક્ષિત લાગતા જોવા મળતા હોય છે. આગળ કહે છે રોકાણકારોને માર્ગદર્શન આપવાનું કામ પણ છે એ અહીંયા આગળ કરવામાં આવે છે. નોંધાયેલી કંપનીઓની માહિતી શેર બજારમાં એકત્રિત કરી જાહેર કરાય છે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય લઈ શકે છે કે કઈ જામીનગીરીઓમાં રોકાણ કરવું હિતાવહ છે, કોનામાં હિતાવહ નથી, કોનામાં છે એ વધારે નફો મળી શકે એમ છે, કોનામાં નફો વધારે મળી શકે એમ નથી. આગળ કહે છે કઈ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવું અને કેમાંથી રોકાણ પાછું ખેંચવું, અને કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા જેવું છે એ માહિતી અહીંયા આગળથી આપણને છે પ્રાપ્ત થઈ શકતી જોવા મળશે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ કાર્યો છે એના 11 હતા. ફરીવાર એક વખત એનું પુનરાવર્તન કરી લઉં છું. તરલતા, મૂલ્યાંકન, બચતોનું મૂડીમાં રૂપાંતર, મૂડી સર્જનમાં મધ્યસ્થી, ખરીદ વેચાણમાં સલામતી, મૂડી બજારનો વિકાસ, જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ, સટ્ટા માટે જરૂરી સગવડો, માહિતી પૂરી પાડનારા, નોંધણી અને રોકાણકારોને માર્ગદર્શન. ત્યારબાદ 9.8 છે અને એ છે ડીમેટ ખાતાનો ખ્યાલ. આ મોસ્ટ એમપી અભ્યાસની રીતે તો ખરી જ તે, પણ ઇન ફ્યુચર ભવિષ્યમાં પણ છે તમે જો શેર બજારમાં આવવા માગો છો, ઈચ્છો છો તો તમારા માટે આ વસ્તુ છે સારામાં સારી ગણવામાં આવશે. ડીમેટનું ફૂલ ફોર્મ પહેલાં કહી દો. ડીમટીરિયલાઇઝેશન. 1996 પહેલાં છે આ બધું જ વ્યવહાર છે કેવી રીતે થતો હતો? કાગળથી થતો હતો. પણ 1996 પછી છે ડીમટીરિયલાઇઝેશન થઈ ગયું. બધી જ વસ્તુઓ છે, શેર છે, એનું ખરીદ વેચાણ છે ઓનલાઈન જ થાય છે. કાગળની શેર સર્ટિફિકેટની જરૂર હવે નથી. અને એટલે જ પહેલાં તો એક સાથે 25 શેરનું સર્ટિફિકેટ હોય તો 25 શેર જ વેચવા પડે. હવે એવું નથી. હવે એક સાથે છે 25 નહીં, આપણે 1 વેચી શકીએ, 24 વેચી શકીએ અને 5 વેચી શકીએ. તમારે ઈચ્છવા છે, બરોબર છે, પોઈન્ટમાં નહીં વેચી શકાય. આ પાછું આપણા પાછા બહુ મગજ હોશિયાર છે આપણું બહુ આપણા કરતાં. એટલે આપણે એમ વિચારીએ કે સાહેબ 1.5 વેચવો છે તો, પણ આપણી જેવું નથી એમાં. સારું, મજાકની વાત છે, પણ પોઈન્ટમાં નથી વેચી શકાતા. બાકી છે તમે ઈચ્છો એટલા શેર એમાં છે ખરીદી અને વેચાણ કરી શકો છો. આગળ કે છે શેર કાગળ સ્વરૂપે હતા જેને આપણે સામાન્ય ભાષામાં શું કહેતા હતા? શેર સર્ટિફિકેટ કહેતા હતા. આ ભૂતકાળની વાત છે. ફિઝિકલ શેર. શેરની ફેરબદલી માટે શેર ફેરબદલી ફોર્મ ભરવું પડતું હતું ખરીદવા અને વેચવા બંને માટે. અને સાથે ભૌતિક કંપનીને છે શેર પાછા મોકલવા પડતા હતા અને કંપનીમાંથી શેર પાછા આવતા હતા. આ વિધિ પ્રક્રિયા લાંબી અને કેવી હતી? કંટાળાજનક. એટલે લોકો શેર ખરીદવાનું ટાળતા હતા. ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ, જેમાં શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે છે એ જાળવવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપે છે એ જાળવણી કરે છે અને એના બદલામાં આપણી પાસેથી કોઈ ચાર્જ વસૂલ કરવામાં આવતો નથી. આપણને એમ થાય કે સાહેબ હાંચવાના પાછા પૈસા લેતા હશે ને લોકરમાં રાખવાના, તો ના, એવી કોઈ વસ્તુ આમાં કરવામાં આવતી નથી. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની
જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક છે ડેટામાં રૂપાંતર. પહેલું જ વાક્ય અંડરલાઇન કરશું. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર. આ ડીમટીરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં ડીમેટ તરીકે ઓળખવામાં આવે છે. ડીમેટ ખાતું કોઈ બી ખોલાવી શકે, 0થી લઈ અને છે મૃત્યુ સુધી. બાળક જન્મે એટલે તમે એનું ડીમેટ ખાતું ખોલાવી શકો. હા, ખુલ્લા બજારમાંથી આપણે એપ્લિકેશન અરજી ન કરી શકીએ, બાકી છે એ કરી શકાતું જોવા મળે છે. ડિપોઝિટરી કાયદો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટીરિયલાઇઝેશન સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. પહેલા વિકલ્પ હતો, હવે ફરજિયાત થઈ ગયું છે. પણ આપણો એક માર્કવાળો પ્રશ્ન, ક્યારથી આ વસ્તુ શરૂ થઈ? 1996થી છે એ ડીમટીરિયલાઇઝેશન અસ્તિત્વમાં આવેલું છે અને હવે ફરજિયાત જોવા મળે છે. આગળ કે છે, રોકાણકારોને ડિપોઝિટરી સેવા પ્રાપ્ત કરવી હોય તો તેણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ખાતું ખોલાવવું પડે છે, જેને આપણે ડીમેટ ખાતું કહીએ છીએ. પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરી પ્રતિનિધિ કે એજન્ટ છે, જેની પાસેથી આપણે આ પ્રક્રિયા કરવાની છે અને ખરીદ વેચાણના બદલામાં એ આપણી પાસેથી છે કમિશન મેળવે છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને છે એ આપણે આપવું પડતું જોવા મળે છે. પણ આપણા માટે બે પ્રશ્ન, એક ડીમેટ શું છે અને ક્યારે અસ્તિત્વમાં આવ્યું? તો કે જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર છે એટલે એ ડીમેટ છે અને 1996માં છે એ અસ્તિત્વમાં આવેલું છે. ત્યારબાદ છે 9.9 ડિપોઝિટરી. આપણે આ કઈ રીતે છે કામ કરવાનું છે એની માહિતી હવે આપણે મેળવવાની છે, સમજવાનું છે. ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે અથવા તો કરી શકતી છે એ જોવા મળે છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવેલો છે. આપણે પાછો આ વાક્ય અંડરલાઇન કરશું, ઉપર તો આપણે અંડરલાઇન કરી જ છે, એમ છતાં ફરીવાર. તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે અને સેબી મંજૂરી આપે તો જ આપણે છે આ વસ્તુ કરી શકીએ છીએ. તેના ઉપર નિયંત્રણ માટે સેબી છે એ જરૂરી છે. સમગ્ર ડિપોઝિટરીની પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમેટીરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને જોવા મળે છે. આ બે વસ્તુ હોવી જરૂરી ગણવામાં આવશે. આગળ કહે છે, ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવાનું જોવા મળે છે. હું આ વાક્ય તો ન કહેવાય પણ ઉદાહરણ એ લગભગ દરેક વખતે દર વર્ષે વિદ્યાર્થીઓને આપતો હોઉં છું. પણ દર વખતે વિદ્યાર્થીઓ નવા હોય એટલે મને એવું જ લાગે કે હું પહેલી વાર જ કહું છું. તો એક CNBC આવાસ નામની ચેનલ આવે છે, આપણે જોતા હશું ઘણી વાર, ભૂલથી આમ આવી જાય તરત આપણે બદલી નાખીએ. એમાં શેર બજારની માહિતી જ આવતી હોય છે કે કયા શેર વધ્યા ઘટ્યા, ફ્યુચર શું છે એ બધું. હવે એમાં એક તમારી જેવડો તમારાથી તો થોડીક મોટી ઉંમરનો છોકરો, એણે એમાં એક સવાલ પૂછ્યો કે ભાઈ મારા દાદા છે એનું અવસાન હમણાં થોડાક સમય પહેલાં થયું અને અમે એનો કબાટ ને એવું બધું સાફ કર્યું એટલે એમાંથી MRFના છે, MRF કંપનીના એ શેર અમને મળ્યા છે અને એ લગભગ શેર છે એ 40-50 કે એના કરતાં કદાચ વધારે હોઈ શકે, સર્ટિફિકેટ સ્વરૂપે છે. એટલે જે ટીવીમાંથી જવાબ આપતો એ વ્યક્તિ કે તમે પાક્કું એ કહે તો કે તમે પાક્કું જોઈ લો તમે કે કેટલા છે, એ કંઈક 60 શેર એવું કીધું એણે. સારું, એ કે તમને ખબર છે કે એક શેરનો ભાવ અત્યારે શું છે MRFના?
તો કે ના સાહેબ કે આ તો શેરનું ખબર જ નથી કે આ પહેલી વાર છે આ બધું. તો કે 70,000 રૂપિયા એક શેરનો ભાવ છે. હવે 70,000 ગુણ્યા છે તમે 60 કરો એટલે 7 છક ને 42. એ કે તમે 42 લાખ રૂપિયાના માલિક થઈ ગયો. છોકરો ઊભો થઈ ગયો, શું વાત કરો સાહેબ કે. તો કે હા, હવે મારે આ 42,000 રૂપિયા જોતા હોય કરવાનું શું? તો કે તમે તમારા દાદાનું ડેથ સર્ટિફિકેટ કઢાવી લો, તમારા ફાધર છે એનું ડીમેટ એકાઉન્ટ ખોલાવો અને આ બે ત્યાં આપશો, ડેથ સર્ટિફિકેટ અને આ શેર, એટલે એ છે તમારા ખાતામાં છે, તમારા ફાધરના ખાતામાં છે એ આવી જશે 42,000 રૂપિયા. તો આ ફેરવવાનું કામ છે એ આ ડિપોઝિટરી સેવા છે એ કરે છે. ઘણા પાછા ગોતવા માંડશો કે દાદા પાસે શેર પડ્યા છે કે નહીં, એવું પૂછી લેજો. જો શેર હોય એમાં કંઈ ખોટું નથી, શેર હોય તો ડીમેટ ખાતું ખોલાવીને એમાં લેવડાવી જ લેજો વહેલી તકે. ભારતમાં હાલમાં કેટલી ડિપોઝિટરી સેવાઓ છે? તો કે સાહેબ 2 ડિપોઝિટરી સેવાઓ જોવા મળે છે. જેમાં એક છે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDL, અને બીજી છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ જેને કહેવાય છે CDSL. 2000 BSE અને NSE, 2 ડિપોઝિટરી NSDL અને CDSL. બંને ડિપોઝિટરી સેવાઓ ગ્રાહકને તેમના પ્રતિનિધિ એજન્ટ તરીકે, મધ્યસ્થી તરીકે સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવામાં આવે છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકેની કામગીરી કરી શકે છે અથવા તો કરતા જોવા મળે છે. તમે એ વાક્ય અંડરલાઈન કરજો. હવે પહેલાં આપણે NSDLની માહિતી મેળવીએ. તો આ પણ કંપની ધારા પ્રમાણેની એક કેવી છે? જાહેર કંપની છે. આપણે પહેલું જ વાક્ય અંડરલાઈન કરશું. આ એક સંપૂર્ણ કંપની છે. આગળ કહે છે તેની નોંધણી પણ સેબીમાં જ 1996માં કરવામાં આવેલી છે. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી છે ભૂતકાળમાં કરવામાં આવેલી હતી. તેમાં કંપની ધારા પ્રમાણે જ કાર્ય થતું જોવા મળે છે. સંચાલક મંડળ દ્વારા કાર્યો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવવામાં આવે છે, શેર દલાલો દ્વારા કરાવવામાં આવે છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી જ થાય છે અને કરાય છે. રોકાણકારો કે ગ્રાહકો પાસેથી આ લોકો કોઈ જ નાણાં ઉઘરાવતા નથી. આ વાક્ય તમે અંડરલાઈન કરજો. ફી પેટે મેં તમને પહેલાં જ કીધું હતું એમ NSDL કે CDSLને આપણે કોઈ રૂપિયા સીધા આપવાના નથી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ રોકાણકારો ગ્રાહકો પાસેથી ફી પેટે રકમ વસૂલ કરતા હોય છે. આ સંસ્થા ડિમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, શેર સર્ટિફિકેટ ફાટી ગયા હોય તો એનું રૂપાંતર ગ્રાહકો રોકાણકારો પાસેથી ફી લીધા વગર એ કરે છે. પણ જે વ્યક્તિ તમારો મધ્યસ્થી છે એ તમારી પાસેથી લેશે અને એ ડિપોઝિટરી છે એને આપે છે. ખરીદ વેચાણની પતાવટ, હકના શેર, બોનસ શેર વગેરે જમા કરાવવાનું કામ ઓનલાઈન છે એ NSDL કરે છે. ત્યારબાદ એમાં છે CDSL. ઓલી 1996માં કંપની સ્થપાણી હતી. આ કંપની સ્થપાણી છે 1999માં. એ જુદી જુદી નાણાકીય સંસ્થાઓના સહયોગથી સ્થપાણી હતી. આ છે બેંક અને મુંબઈ શેર બજાર છે એના દ્વારા સ્થપાયેલું જોવા મળે છે. રોકાણકારોને સુવિધાયુક્ત સલામતી પૂરી પાડવાનો ઉદ્દેશ આમાં પણ રહેલો છે અને નોંધાયેલી પાર્ટિસિપન્ટ વ્યક્તિઓની યાદી સમયાંતરે પ્રસિદ્ધ કરે છે, જેથી કરીને તમારે કોનામાં રોકાણ કરવું ન કરવું એ તમને સ્પષ્ટ ખબર પડી શકે. સમગ્ર દેશમાં CDSL અને NSDL 2 ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે છે ઇલેક્ટ્રોનિક સાધનોથી જોડાયેલા છે. એ સેવાઓ અને સુવિધાઓ આપી રહી છે. NSDL અને CDSLની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર ઉપર શું કરે છે? ચાપતી નજર રાખતી જોવા મળે છે. તો CDSL અને NSDL ક્યારે સ્થાપના થઈ, કોણે રોકાણ કર્યું, એ પણ આપણા માટે એટલું જ અગત્યનું જોવા મળશે.
કાર્યો છે એના નામ આપણે 5 વાર રાખશું, અંડરલાઇન્સ જે હોય એ આપણે 3 વાર રાખશું, જેથી કરીને આપણે જે સરળતાથી સમજી શકીએ અને એનો આપણે જે સરળતાથી ઉકેલ મેળવી શકીએ. થેન્ક યુ વેરી મચ. અસ્તુ.